કચ્છ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધે છે ત્યારે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવતો હોય છે। હાલ ઠંડીનું પ્રમાણ વધેલ છે ત્યારે કચ્છ જિલ્લાની શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે। હાલ ઠંડીના કારણે શાળાઓમાં સવારની પાળીઓમાં સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે। હવેથી ઠંડીના દિવસોમાં સવારની પાળીઓ અડધો કલાક મોડી શરૂ થશે। આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કચ્છ જિલ્લાની જાહેર જનતા અને વાલીઓને જણાવવાનું કે સમગ્ર કચ્છ જિલ્લો દર વખતે જે રીતે શિયાળાની ઋતુની અંદર અન્ય પ્રદેશ કરતાં થોડો સવિશેષ ઠંડીનો અનુભવ કરે છે, તો એને ધ્યાનમાં લઈ અને બાળકો એ એમની વિદ્યાલયની જે કંઈ રોજિંદી ક્રિયા છે એની અંદર કોઈ અવરોધ ન ઊભો થાય માટે આપણે સૂચના પણ કરી દીધેલી છે। અને એ અંતર્ગત ખાસ કરીને પ્રાથમિક શિક્ષણને લાગે છે ત્યાં સુધી આપણી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની મોટાભાગની પ્રાથમિક શાળાઓ આપણા બપોરના સમયમાં ચાલે છે, એટલે ત્યાં ખાસ કરીને બાળકોને ઠંડીના કારણે કોઈ મુશ્કેલી પડે એવી કોઈ બાબત નથી। પણ એમ છતાં કેટલીક જગ્યાએ ખાસ સંજોગોમાં પાળી પદ્ધતિની જ્યાં મંજૂરી આપેલી છે અને એ અંતર્ગત અથવા તો કેટલીક શાળાઓ પૂર્વ મંજૂરી લઈ અને એ રીતના એમનું જે મેનેજમેન્ટ છે એને ધ્યાને રાખી અને સવારનો જો સમય હોય તો એ તમામ શાળાઓને અડધો કલાકના સમયનો ફેરફાર કરી અને એ રીતે બંને પાળીમાં આનુષાંગિક સમય ફેરફાર કરી અને શિયાળાની ઠંડીમાં આપણે વિવેક બુદ્ધિ અનુસાર જે તે શાળાએ આ રીતના જે આપણી શિયાળુ સત્રની અંદર જે રીતે દર વર્ષે આપણે અમલવારી કરીએ છીએ એ રીતે અમલવારી કરવા જણાવવામાં આવે છે। અને ખાસ કરીને આપના માધ્યમથી જ્યારે મને કહેવાની તક મળી છે ત્યારે હું ખાસ કરીને કચ્છ જિલ્લાની જે સ્વનિર્ભર સંસ્થાઓ છે એના સંચાલકશ્રીઓ અને એના જે પણ વ્યવસ્થાપકશ્રી અથવા તો જે એમાં સૂત્રધાર તરીકે જેમની પણ જવાબદારી છે એ સૌને એક અમારી અપીલ છે કે નિયમ મુજબ આપણે એક પણ વિદ્યાર્થીને અમુક પ્રકારનું જે કંઈ સ્વેટર પહેરાવવાની બાબતમાં કે અન્ય બાબતોમાં જે આપણે આગ્રહી છીએ તો એની અંદર આપણે વિદ્યાર્થીઓ અને વાલીની લાગણીને સમજીને એમની સાથે સુચારું સંકલન કરી અને તમામે તમામ જે વ્યવહારો છે એ સુચારું ચાલે એ પ્રકારે આપણે વિદ્યાર્થીઓને પણ ગાઈડ કરીએ અને એક સરસ સંવાદિતા સાથે સરસ સંકલન સાથે કચ્છ જિલ્લાનું શિક્ષણ પ્રગતિ કરે એ માટે સૌને હાર્દિક અપીલ છે। હા, એટલે આરટીઈની જોગવાઈ મુજબ દરેક સંસ્થાઓને આરટીઈના જે નીતિ નિયમો છે એનો ખ્યાલ છે, પણ છતાં ઘણી વખત કેટલીક સંસ્થાઓ એમના વિદ્યાર્થીઓમાં એક સરખું મતલબ એ સપ્રમાણતા કે સુરેખતાનો જે હેતુ જળવાય એટલા માટે કેટલીક વખત આગ્રહ કરતા હોય છે, પરંતુ જ્યારે આપણી વડી કચેરી માનનીય પ્રાથમિક શિક્ષણ નિયામક સાહેબની કચેરી દ્વારા જ્યારે એનો પત્ર પણ થઈ ગયો છે અને શિક્ષણ વિભાગની પણ સૂચના છે અને આપણી તમામ જે જોગવાઈઓ છે એને ધ્યાને લેતા આવો મતલબ કોઈ પણ ચોક્કસ આપણે આગ્રહ કરી અને એ પ્રકારનું સ્વેટર પહેરવું એવો આગ્રહ આપણે કરી શકીએ નહીં। વિદ્યાર્થી અને એના વાલીની જે કંઈ અનુકૂળતા અને એમની જે કંઈ પ્રમાણે એમનું જે આયોજન હોય એ પ્રમાણે જ એમની સાથે સંવાદિતાથી કામ લેવા માટેની ખાસ સૂચના છે। એટલે ખાસ કરીને જોકે મને કહેતા એ વાતનો આનંદ પણ થાય છે કે કચ્છ જિલ્લાની મોટાભાગની સંસ્થાઓની અંદર ખૂબ સારું પોઝિટિવ વાતાવરણ છે અને અહીંયા કચ્છ જિલ્લામાં શિક્ષણ સાથે જોડાયેલા સર્વે જે કંઈ વડીલો છે અથવા તો જે પણ વ્યવસ્થાપકો છે એ પણ કચ્છ જિલ્લાની જનતા અને એના વિદ્યાર્થીઓને સમજી અને સરસ રીતે મતલબ તમામ પ્રકારની પ્રક્રિયા અને પ્રવૃત્તિઓ ચાલે એના માટે કાળજી રાખે છે। એટલે મને આશા છે કે કચ્છ જિલ્લાના શિક્ષણ જગતને લાગે વળગે છે ત્યાં સુધી એક પણ એવી બાબત નહીં ઉદ્ભવે કે જેના કારણે થઈ અને આપણે ચોક્કસ રીતે કોઈ પણ સંસ્થાની સામે નિયમ અનુસાર પગલાં લેવાની ફરજ પડે।